નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ સ્નેપમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને સમય થયો છે આજના મહત્વના સમાચાર પર નજર કરવાનો। સુરતમાં પૂર બાદની સ્થિતિને લઈને રાજ્ય સરકાર એક્શનમાં છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી। છેલ્લા 3 દિવસથી ચાલી રહેલી સર્વે અને રાહત કામગીરીની વિગતવાર સમીક્ષા કરી છે। અસરગ્રસ્ત રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારોના નુકસાનનું મૂલ્યાંકન ચાલુ હોવાનું જણાવાયું છે। હર્ષ સંઘવીએ કહ્યું છે કે કોઈ પણ અસરગ્રસ્ત પરિવાર સહાયથી વંચિત નહીં રહે અને તમામ સુધી જરૂરી ઘરવખરી સહાય પહોંચાડવામાં આવશે। છેલ્લા 3 દિવસથી એસએમસી અને વહીવટીતંત્ર દ્વારા થયેલી સર્વે કામગીરીની સમીક્ષા કરાઈ। અસરગ્રસ્ત રહેણાંક, વ્યાપારી અને ઔદ્યોગિક વિસ્તારોના નુકસાનનું મૂલ્યાંકન ચાલુ। રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા અસરગ્રસ્ત નાગરિકોની સાથે ઊભી રહેશે, હર્ષ સંઘવીએ કહ્યું। તમામ અસરગ્રસ્ત પરિવારો સુધી ઘરવખરી સહાય પહોંચાડવાનો દાવો। મોડેલ ઓફિસરોને ઉચ્ચ અધિકારીઓને વિસ્તારવાર જવાબદારી સોંપાઈ। કોઈપણ પરિવાર સહાયથી વંચિત નહીં રહે, ચિંતા કરવાની જરૂર નથી, હર્ષ સંઘવી। ભારે વરસાદ અને ઉપરવાસથી આવેલા ખાડી પૂર અંગે નિષ્ણાંત ટીમ દ્વારા અલગ સમીક્ષા। વરસાદ અને પૂર અંગેની વિગતવાર માહિતી કલેક્ટર દ્વારા જાહેર કરવામાં આવશે। અત્યાર સુધીમાં 3,300 લોકોને કેસડોલ અને કીટ આપવામાં આવી। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત। 10 સંપૂર્ણપણે નેગેટિવ આવ્યા છે। 6 બાળકોને આ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો છે, જેમાંથી 3ના મૃત્યુ થયા છે। એ અગાઉ પણ પ્રેસ નોટ અને આપણે જાણ કરી। અત્યારે એક પેશન્ટ જે વિસનગરનું છે એમને ત્યાં વડનગરના હોસ્પિટલમાં દાખલ કર્યું છે, જે સ્ટેબલ છે। ગયા વખતે 2024માં ચાંદીપુરા વાયરસ જ્યારે દેખાયો હતો ત્યારે 61 ગામોમાં 14 જિલ્લાના 61 ગામોમાં એનો વિસ્તાર હતો અને ત્યાં આપણે પેશન્ટ મળ્યા હતા। તો આજે તમામે તમામ 61 સ્થળો પર પણ દવાનો છંટકાવ, ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। ત્યાં પણ શંકાસ્પદ કોઈ કેસ હોય તો એમને હોસ્પિટલ દાખલ કરીને એમના ટેસ્ટ કરવા માટેની આરોગ્યની ટીમને સૂચના આપી છે, જે કામગીરી શરૂ થઈ છે। જ્યાં 6 બાળકોને જ્યાં આ ચાંદીપુરાના વાયરસનો પોઝિટિવ આવ્યા છે, એ ગામો, એ સ્થળ, એ ઘર, બધી જગ્યા પર દવાનો છંટકાવ કરીને એમને સુરક્ષિત કરવા માટેનો આરોગ્યની ટીમ ત્યાં કામગીરી કરી રહી છે। જે જગ્યાએ બાળકોના પોઝિટિવ કેસ આવ્યા છે એ જગ્યાએ સેન્ટ બ્લાઇન નામની માખી, જે એની વાહક હોય છે, જે કરડવાથી 18 વર્ષના નીચેના બાળકોને આ ખૂબ ગંભીર રીતે અસર થતી હોય, આ માખીઓ પણ મળી છે અને એને નાશ કરવાનું આરોગ્યની ટીમ સંપૂર્ણપણે કામગીરી કરી। વહીવટી તંત્ર દ્વારા જે કરવામાં આવ્યું તેની એક રિવ્યુ બેઠક રાખવામાં આવી હતી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ નુકસાન, ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં તેનું રિવ્યૂ રાખવામાં આવ્યું હતું અને સાથે સાથે સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યૂ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટ્રોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી આપણે દર વર્ષની સમસ્યા છે। ગયા વર્ષે એક કમિટીની જાહેરાત થઈ હતી, એક પણ બેઠક થઈ નહીં, પરિણામે આજે આપણા બધાની સામે છે। એ બાબતે એ દિશામાં કંઈ ગંભીરતાથી આગળ કામ થશે? જે ગંભીર વિષય છે અને આ વખતનું જે પાણી ભરાયું છે એ પાણી ભરાવાનું કારણ એ 4 કલાકની અંદર કેટલા ઇંચ વરસાદ પડ્યો છે, સાથે ઉપરવાસથી ખાડીપુરના માધ્યમથી કેટલું પાણી આવ્યું છે તેના માટે બી ટીમ આવી છે અને એનું એક રિવ્યૂ ચાલે છે। કાલ સાંજ કાં તો પરમ દિવસ સુધી એકવાર ડિટેલ રિપોર્ટના પછી હું તમને એની બી માહિતી આપીશ। અત્યાર સુધી કેટલા લોકોને કેશડોલ આપવામાં આવી છે? કેશડોલ અત્યાર સુધી 3300 જેટલા લોકોને આપવામાં આવી છે। આજે સવારથી
આ કામગીરી ચાલુ જ છે. આજે સાંજે કલેક્ટરશ્રી તમને એક્ઝેક્ટ આંકડો આપશે, પરંતુ શહેરમાં કોઈ બી સોસાયટી જ્યાં પાણી ભરાયા હોય એ બધી જ સોસાયટીઓમાં બધા જ પરિવારજનો સુધી આ કેસ્ટ્રોલને ઘરવખરી પહોંચાડવામાં આવશે. થઈ શકે છે કે કોઈક જગ્યા પર જ્યાં સર્વે પહેલા થયું હોય ત્યાં પહેલા પહોંચ્યું હોય, પરંતુ કોઈએ બી આમાં ચિંતા કરવાની જરૂર નથી. કદાચ કોઈક સોસાયટી તક પહોંચતા આજ સાંજ બી થઈ જાય, કાલ સવાર બી થઈ જાય, પરંતુ તમામ એરિયાના નોડલ ઓફિસરો નક્કી કરવામાં આવ્યા છે, ઉચ્ચ અધિકારીઓ એનો રિવ્યુ લઈ રહ્યા છે, અને 9,800 નું તો જે આવ્યું છે સર્વે કાલ સાંજ સુધી એ તો આપવાના જ છે, પણ એ 15,000 થાય, 20,000 થાય, 12,000 થાય, કોઈ બી વ્યક્તિએ ચિંતા કરવાની જરૂર નથી. પોતપોતાના વિસ્તારના જે નોડલ ઓફિસરના જે યાદી છે એ યાદી આજે તમને લોકોને બી આપવામાં આવશે, જેથી તમને બી ક્યાંય બી માહિતી આવે તો આપ બી એ લોકોને આપી શકો, જેથી એ લોકોને મદદગાર થઈ શકાય. પણ તમામ લોકોને ઘરવખરી અને કેશડોલ આપવામાં આવશે. એમનો સર્વે બી મોટા ભાગે આપણે એક ઓનલાઈન વ્યવસ્થા બી કરી છે કે જેના કારણે કે કોઈ વ્યક્તિ, કોઈ અધિકારી અગર કોઈ ગુને ના પહોંચી શક્યો હોય અને કોઈ વ્યક્તિએ ફિઝિકલી એનો રિપોર્ટ ના કરાવ્યો હોય તો ઓનલાઈન વ્યવસ્થા બી આપણે એના માટે કરી રહ્યા છે, જે આજે સાંજ સુધી એ બી લિંક જનરેટ થઈ જશે, અને એ જ વેબસાઇટ પર તમામ લોકો જ્યાં પોતે ફિઝિકલ સર્વે માટે સરકારીની ટીમ ના પહોંચી શકી હોય તો એને ખાલી એ વેબસાઇટ પર જઈને એનો ફોટો અને ત્યાંની પરિસ્થિતિ અંદર લખી શકે, જેથી સરકારી ચોપડે આવી જાય અને એને બી મદદ આપણે પહોંચાડી શકીએ. એ લોકોને બી સંપૂર્ણ હમણાં જે આખો કલેક્ટરશ્રી દ્વારા એનું સંકલન ચાલી રહ્યું છે, અને આજે 4 વાગ્યા સુધી ફાઇનલ આંકડો જે કંઈ લોકો કોઈક વીજળી પડવાના કારણે, કોઈક પોતાનું વ્હીકલ લઈને પાણીમાં જતા હોય ને પાણીના પ્રવાહની અંદર કોઈ ફસાયું હોય ને મૃત્યુ પામ્યા હોય, એ તમામ લોકોનું એક આંકડો એ આજે સાંજે 4 વાગે કલેક્ટરશ્રી દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. કોઈ બી ઉદ્યોગ, કોઈ બી વેપાર, કોઈ બી પ્રકારનું નુકસાન, ઔદ્યોગિક તમામ સર્વે માટે આ વેબસાઇટની અંદર પોતપોતાની દુકાન હોય, પોતપોતાનો નાની વ્યવસ્થાઓ હોય કે મોટી કંપનીઓ હોય કે નાના ખાતા ચલાવતા હોય, આ તમામ લોકોને પોતપોતાના વ્યવસાયના ટર્નઓવર પ્રમાણે, જીએસટીના ટર્નઓવર પ્રમાણે અને પોતાને જે નુકસાન થયેલું હોય એ તમામની ડિટેલ આ વેબસાઇટની અંદર એ પોતે નાખી શકે છે, અને તમામ લોકોને સરકાર, આ રાજ્ય સરકાર આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સંપૂર્ણ રીતે તમામ લોકોના નુકસાનમાં સાથે ઊભા રહેવા માટે જ છેલ્લા 3 દિવસથી આ બધી જ કામગીરી ચાલુ છે. મોટી આજે સાંજ સુધી સંપૂર્ણ આંકડાઓ તૈયાર થઈ ગયા પછી આની બી જાહેરાત કરી લેવામાં આવશે.